નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તમે આ કહાની ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો। કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરો। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ચાલો કહાની તરફ આગળ વધીએ। સાહેબ, કંઈક ખાવા માટે આપી દો। ગઈકાલ રાતથી કોઈએ ભીખ પણ નથી આપી। એ વ્હીલચેર પર બેઠેલા વૃદ્ધે ભીની આંખોથી હાથ જોડતા કહ્યું। એના શરીર પર ફાટેલા જૂના કપડાં હતા, આંખ પર ચશ્મા અને હાથમાં એક કટોરું હતું, જે દરેક જતા આવતા માણસ સામે પોતાનું કટોરું આગળ કરીને બસ એ જ બોલ્યા જઈ રહ્યા હતા। એ બેટા, ઓ મારા પ્યારા બાળકો, આ બુઢાને 2 રોટલી આપી દો। પરંતુ કદાચ કોઈ તેની પુકાર સાંભળવા તૈયાર જ નહોતું। સાહેબ, ખબર નથી કોણ બુઢો માણસ છે, કારના આગળથી હટતો જ નથી। એ કારના ડ્રાઈવરે પાછળ બેઠેલા પોતાના માલિકને કહ્યું, લાગે છે કે એમાંનો એક જ હશે જેમણે પોતાની સંતાનના હાથેથી ધોકો ખાધો હશે। એવું કહેતા મોહનજીએ પોતાની ખિસ્સામાંથી થોડા રૂપિયા કાઢ્યા અને એ ડ્રાઈવરથી કહ્યું કે એ વૃદ્ધને આપી દો। બાબા, અમારા માલિકે આ રૂપિયા આપ્યા છે, તમે આથી સારા કપડાં અને ખાવાનું લઈ લેજો। એ ડ્રાઈવરે એ બેચારા વૃદ્ધને કહ્યું। તેઓ બોલ્યા, બેટા, મને રૂપિયા નથી જોઈએ, બસ ગઈકાલથી ખૂબ ભૂખ્યો છું, કંઈક ખાવા માટે આપી દો। માલિક, એ વૃદ્ધે તો રૂપિયા લેવાને સ્પષ્ટ ઇનકાર કરી દીધો, બસ ખાવા માટે 2 રોટલી માંગી રહ્યા છે। એ ડ્રાઈવરે પોતાના કારના માલિકને કહ્યું। તો માલિક બોલ્યા, લાગે છે આજે આપણા ખાવાના ભાગમાં તેનું જ નામ લખાયું છે। જેમ જ તેઓ પોતાનું ટિફિન એ વૃદ્ધ પાસે લઈને પહોંચ્યા, સામે જે દ્રશ્ય દેખાયું તેને જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ। એમની આંખોમાંથી આંસુઓની અવિરત ધારા વહવા લાગી અને એ વૃદ્ધને ગળે લગાવીને તબક તબક રડી પડ્યા। પોતાના મોટા ભાઈને આવી હાલતમાં જોઈને આજે એમનું હૈયું ધ્રુજી ઉઠ્યું હતું। કોણ છે ભાઈ? બસ પોતાના કાંપતા હોઠોથી એટલું જ બોલી શક્યા। એ વૃદ્ધ એ અવાજ ઓળખીને રડી પડ્યા। પોતાના મોટા ભાઈને મોહનજીએ ગળે લગાવી લીધા અને એમને પોતાના ઓલ્ડ એજ હોમ લઈ ગયા। પોતાના હાથથી તેમને નવડાવ્યા અને પોતાના હાથથી જ તેમને ખવડાવ્યું અને પૂછ્યું, ભાઈ, તમે આવી હાલતમાં કેવી રીતે? દિનેશજી ફરી એક વખત ભીની આંખો કરી નાખી અને પોતાના નાના ભાઈને પોતાની ગુજરી ગયેલી યાદોમાં લઈ ગયા। દિનેશજી પોતાનું પરિવાર લઈને બેઠેલા હતા, જેમાં એમની વહુ અને દીકરો હતા। અચાનક તેમણે કહ્યું, અંકિત, મારી રિટાયરમેન્ટ પછી તો તું અને સુજાતા જ બધું સંભાળી લેજો। હું તો બસ ફરવા જઈશ અને મારી જિંદગી જીવીશ। રિટાયરમેન્ટના પૈસા પણ તમે બંને જ રાખજો। હું શું કરવાનો છું? આજ સુધી તો અહીંથી ત્યાં પોસ્ટિંગમાં દોડી રહ્યો, અત્યારે કંઈક છે જે કરવાનું બાકી છે। અંકિતે કહ્યું, હા પાપા, બિલકુલ સાચું, જે મનમાં આવે તે કરો, પણ રિટાયરમેન્ટ પાર્ટીનું ઇંતજામ પણ હું જ કરીશ। તમે તો મહેમાનોની યાદી આપી દેજો। દિનેશજી થોડીવાર ઉઠીને ચાલી ગયા તો સુજાતાએ અંકિતને કહ્યું, અંકિત, રિટાયરમેન્ટના પૈસા તો ઘણા હશે ને? અંકિતે કહ્યું, હા છે તો। સુજાતાએ આગળ કહ્યું, અંકિત, એ પૈસામાંથી મેં કાંઈ વિચાર્યું છે કે શું કરવું છે? થોડા પૈસા મને પણ આપજે, કેમ કે મેં એક ડાયમંડ સેટ જોયો છે, હમણાં મોકો છે તો લઈ લઈએ, કારણ કે પાપા તો પૈસા આપણને આપી રહ્યા છે। અંકિતે કહ્યું, લઈ લેજે, શું પ્રોબ્લેમ છે? સુજાતાએ સપનાઓ જોવાનું શરૂ કરી દીધા અને જલ્દીથી તેને પૈસા મળવાનું ઇંતજાર થવા લાગ્યું। દિનેશજીનું એક અઠવાડિયે રિટાયરમેન્ટ થવાનું હતું। તેઓ આર્મી સૈન્યમાં એક સારા પદ પર ફરજ બજાવી રહ્યા હતા। તેમની પત્નીનું ઘણા વર્ષો પહેલા બીમારીને કારણે અવસાન થઈ ગયું હતું અને દીકરો તથા વહુ એમનું સમગ્ર પરિવાર હતા। હવે ઘરમાં પાર્ટીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી, જેનું આખું આયોજન સુજાતા અને અંકિત મળીને કરી રહ્યા હતા। દરેક વસ્તુ ખૂબ ખુશીથી કરી રહ્યા હતા। જ્યારે રિટાયરમેન્ટનો દિવસ આવ્યો તો વહુ અને દીકરાને લઈને દિનેશજી પોતાના ઓફિસ પહોંચ્યા, જ્યાં ભવ્ય રીતે આખો કાર્યક્રમ સંપન્ન થયો અને તેમનો વિદાય સમારંભ થયો અને ઘરે જઈને દિનેશજીનું શાનદાર સ્વાગત થયું। બધાના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી। સાંજના સમયે પાર્ટી હતી, જેમાં બહુ બધું શાનદાર ખાવા પીવાનું રાખવામાં આવ્યું હતું। સાંજથી જ મહેમાનો આવવા લાગ્યા હતા અને ધીમે ધીમે આખું ઘર ભરાઈ ગયું હતું। બધાને ખાવા પીવાની મજા આવી રહી હતી। આ પાર્ટીમાં અંકિતે મન મૂકીને ખર્ચ કર્યો હતો,
જેના વખાણ બધા જ લોકો કરી રહ્યા હતા. દિનેશજી મિત્રો સાથે હસી મજાકમાં વ્યસ્ત હતા. રાતે 10 વાગે બધા જ મન મૂકીને જતા રહ્યા, પણ થોડાક મિત્રો હજુ હાજર હતા, જે પાર્ટી માણી રહ્યા હતા. તેમાંથી એક મિત્રએ કંઈ ખાવાનું મન થતાની સાથે જ દિનેશજીને કહ્યું, દિનેશજી એ તરફ ફોન કરીને ઓર્ડર આપી દીધો. આવું 3 વખત થયું અને દિનેશજીએ દર વખત ખાવાનું ઓર્ડર આપ્યું. આ બધું સુજાતા જોઈ રહી હતી અને વારંવાર ખર્ચ થતા જોતા તેનું મોં ઉતરી ગયું. એ તરત અંકિત પાસે જઈને કહ્યું, અંકિત, પપ્પા તો ખૂબ ખર્ચ કરી રહ્યા છે. આવા મિત્રો રાખ્યા છે જે ફક્ત ખાવા માટે જ આવે છે. બધો ખર્ચ થતો જાય છે. પપ્પાનું તો કંઈ નથી જતું, પણ નુકસાન તો આપણું જ છે ને. અંકિતે સુજાતાની વાતની અવગણના કરી અને રાત્રે 1 વાગ્યા સુધી બધા મિત્રો ચાલ્યા ગયા. બધાએ જઈને ઊંઘ લઈ લીધી, પણ સુજાતાના મનમાંથી ખર્ચની વાત ગઈ નહોતી અને વિચારીને ઊંઘી ગઈ. થોડા દિવસ બધું ઠીક ચાલ્યું. દિનેશજીની પહેલી પેન્શન આવવાની હતી. દિનેશજીએ આખી પેન્શનની રકમ અંકિતના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી, જેને લઈ સુજાતા બહુ ખુશ હતી. દર મહિને આવું થતું રહેતું અને જરૂર પડતા દિનેશજી અંકિતને કહી દેતા. ઘણી વખત દિનેશજીના મિત્રો ઘરે આવતા અને એ જ વાત સુજાતાને ન ગમતી. જ્યારે પણ મિત્રો ચા પર આવતા ત્યારે બધાની વચ્ચે હસી મજાક થતી. દિનેશજી પણ તેમનું હાર્દિક સ્વાગત કરતા અને ખર્ચ ક્યારેય પાછળ પડતા નહીં. સુજાતા હવે એ મુલાકાતોથી કંટાળવા લાગી હતી અને મોં ઉતરતું રહેતું. શરૂઆતમાં દિનેશજીને કશું ખબર ન પડી, પણ પછી એમને અનુભવ થવા લાગ્યો કે બધું બદલાઈ રહ્યું છે. તેઓ પણ મૌન રહેવા લાગ્યા અને મિત્રો સાથે વાતો ઓછી કરી દીધી. ફોન પર આવતો કોલ પણ અવગણવા લાગ્યા. સુજાતા સાથે વાત પણ ઓછી થવા લાગી હતી અને એમાંથી પણ ચીડ આવે. દિનેશજીનું આર્મી સંસ્કાર અને ઘરના નિયમો પણ સુજાતાને હવે ગમતા ન હતા. અંકિતને તો નાના સમયેથી આદત પડી ગઈ હતી, પણ સુજાતા માટે આ બધું નવું હતું. સુજાતા અંકિતને કહેતી, અંકિત, તારા પપ્પા આખો દિવસ આ કરો તે કરો કહ્યા કરે છે. મારી તો દમ ઘૂટી ગઈ છે. અંકિત સમજાવતો, અરે એમનો મતલબ તને હેરાન કરવાનું નથી. કંઈ સારું શીખવે છે તો શીખવામાં શું તકલીફ છે? સુજાતા મોં ઉતારીને કહેતી, પપ્પા છે ને તારા, તું શું કહેશે? આજકાલ એ રોજ આવી ફરિયાદો કરતી અને પપ્પાનો સાથ આપે છે એનું પણ ટકોરા દેતી. અંકિત પણ અંદરથી થાકી ગયો હતો, પણ સમજાવવાથી સુજાતા શાંત થતી ન હતી. એક દિવસ દિનેશજીના કેટલાક મિત્રો અચાનક આવી ગયા અને એમની ટેવ મુજબ બહારથી કંઈક સરસ મંગાવી લીધું. એ જ વાત સુજાતા માટે ચિંતા બની ગઈ. રસોડામાં સામાન લેવા આવેલા દિનેશજીને જોઈને સુજાતા રહી નહીં અને બોલી પડી, પપ્પાજી, આવો બધો ખર્ચો કરીને અમારું દિવાલિયું કાઢવું છે? આ લોકો તો પોતાના નથી. તમારો હાથ ખેંચો નહીં. અંકિત પર ભારે પડે છે. હવે એકલો એ જ કમાણી કરે છે. આ સાંભળીને દિનેશજી મૌન રહી ગયા. એમને લાગતું હતું કે સુજાતાને શોખ છે, પણ આવું લાગવું એ કલ્પના નહોતી. તેમને બહુ દુઃખ થયું, પણ કંઈ ન કહીને બહાર જઈને મિત્રો વચ્ચે બેસી ગયા. ચા નાસ્તા પછી બધા મિત્રો ચાલ્યા ગયા, પણ સુજાતાનો ગુસ્સો યથાવત રહ્યો. દિનેશજી ચૂપચાપ બહાર ફરવા નીકળી ગયા. એકવાર એમણે અંકિતને પણ કહેતા સાંભળ્યું, અંકિત, તું પપ્પાને રોક, ઘણું વધારે ઉડાવે છે. આપણું ભવિષ્ય પણ બનાવવું છે. આવા ખર્ચમાં તો બધું પપ્પાના પૈસાથી પૂરું થઈ જશે. અંકિતે એને સમજાવી, પણ સુજાતા શરૂ થાય એટલે અટકતી નહીં. આ જ વાતો દિનેશજી બહાર ઊભા રહીને સાંભળી ગયા હતા. રૂમમાં આવીને ખુરશી પર બેસી ગયા અને મનમાં વિચારી રહ્યા હતા, દુશ્મન સાથે લડવું તો સરળ છે, પણ પોતાના સાથે લડવું અશક્ય છે. જીવનભર માત્ર આપ્યું, પણ હવે નિવૃત્તિ પછી બધું બદલાઈ ગયું. સુજાતાની આંખો વિચારશક્તિ અને રોજની ફરિયાદો તેમની શાંતિ લઈ ગઈ હતી. આ પરિસ્થિતિથી બચવા માટે હવે કોઈ ઉપાય વિચારવો જ પડશે. પણ યાર, કોઈ ઉપાય મનમાં આવી રહ્યો નથી. હું કોઈ નોકરાણી નથી કે હંમેશા એની આજ્ઞા બજાવું. નોકરી ગઈ, પણ આર્મીની અકડ હજી ગઈ નથી. દિનેશજીએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે સુજાતા કદી આવી વાતો કરશે. આજે એની વાતોએ ફરીથી દિલ દુખાવી દીધું હતું, પણ આ બધું ભૂલવા લાયક બિલકુલ નહોતું. દિનેશજી આર્મીમાં રહેવાને કારણે દિલથી સખ્ત જરૂર હતા, પણ આ વાતોએ તે દિલને ઘા કરી દીધો હતો.
કારણ કે આ બધું કોઈ પોતાનાએ જ કહ્યું હતું. એમને એ દિવસો યાદ આવવા લાગ્યા હતા જ્યારે સુજાતા એના સાથે દીકરી જેવું વર્તન કરતી હતી, ખૂબ આદર અને કાળજી લેતી હતી. કદાચ આ ફેરફાર પૈસાને કારણે થઈ રહ્યો હતો. સુજાતાના ચહેરા પરથી આવા નકાબ ઉતરી જશે એ ક્યારેય વિચાર્યું પણ નહોતું. પણ સુજાતાએ સાંજે અંકિતના આવતા જ એની ફરિયાદ કરવી શરૂ કરી. અંકિત, તારા પપ્પાને સમજાવ કે જો તે પોતાના શોખ પૂરા કરવા છે તો બધા કામ પોતે કરે. મને ઓર્ડર આપશે તો હું ભૂલી જઈશ કે એ મારા સસરા છે. એમની દખલ અંદાજી અને શિસ્તનો ડ્રામા ઓછો હતો કે હવે ઓર્ડર પણ ચલાવવા લાગ્યા છે. હું એમની નોકરાણી નથી. અંકિતે કશું નહોતું કહ્યું, પણ શાંતિથી પોતાના કામમાં લાગી ગયો. સુજાતાની અવાજ બહાર સુધી આવી ગઈ હતી અને બહાર ઊભેલા દિનેશજીએ જ્યારે આ સાંભળ્યું ત્યારે એમના દિલને ઘા લાગ્યો. અંકિતે કેમ કશું ન કહ્યું? મેં એવા પણ શું ત્રાસ આપ્યો છે? કમાતો માણસ જ સારો લાગે છે. મારું મહત્વ પણ ક્યાં રહેશે જો હું સુજાતાને કશું કહું અને એ તો મને ખોટો જ ઠેરવી નાખશે. સુજાતાએ કહેલા શબ્દો રોજે રોજ અતિશય ભયજનક હતા અને એ બધી જ હદો પાર કરતી જતી હતી. પોતાના ઓરડામાં બેઠેલા દિનેશજી વિચારોમાં ગુમ હતા. અચાનક ઉઠીને બહાર નીકળી પડ્યા. એમના વિશે અંકિત અને સુજાતાને ખબર પણ નહોતી પડી. કાર લઈને ઝડપથી ચાલી પડ્યા. દિનેશજીના મનમાં સુજાતાએ કહેલા શબ્દો ગુંજી રહ્યા હતા. આજે આત્મસન્માન છલણી થઈ ગયો હતો. એટલા ભયજનક શબ્દો એમણે ક્યારેય વિચાર્યા નહોતા કે કોઈ એટલા સહેલાઈથી કહી જશે. સુજાતાની એમના વિશેની નીચ સ્તરીય વિચારધારા જાણીને એમને ભારે આઘાત લાગ્યો હતો. કાર ઝડપથી રસ્તા પર દોડતી દોડતી અચાનક નિયંત્રણમાંથી બહાર થઈ ગઈ. આ બધું એટલું અચાનક થયું કે બ્રેક લાગવા સુધી કાર રસ્તાથી નીચે જઈને ખેતરમાં પલટી મારી ગઈ. એટલી ઝડપથી આવેલી કાર પલટતી જોઈ ત્યાં પાણી પાતા ખેડૂતે જોરથી ચીસ પાડી. એની આંખો સામે આ ભયાનક દ્રશ્ય બન્યું. પલટાયેલી કાર જ્યારે અટકી ત્યારે હિંમત કરીને એણે કેટલાક લોકોને બોલાવ્યા. જ્યારે બધા કાર પાસે પહોંચ્યા તો અંદર દિનેશજી બેહોશીની હાલતમાં શ્વાસ લેતા જોવા મળ્યા. એટલે બધાએ તરત જ એમને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો, કારણ કે કારના એન્જિનમાંથી ધુમાડો નીકળતો હતો જે કોઈ પણ ક્ષણે આગ લાગી શકે એમ હતું. એમણે કાળજીપૂર્વક કારનું કાચ તોડી નાખ્યું જે પહેલેથી જ છટકી ગયું હતું. એમને બહાર કાઢી એમનો ફોન શોધ્યો અને અંકિતને ફોન કર્યો. દિનેશજી વિશે સાંભળીને અંકિત એકદમ ચોંકી ઉઠ્યો, કારણ કે એની મતે તો પાપા ઓરડામાં જ બેઠેલા હતા. પછી ગભરાયેલી હાલતમાં અંકિત ત્યાં આવ્યો અને એમની મદદથી દિનેશજીને હોસ્પિટલ લઈ ગયો. આઈસીયુમાં દાખલ કરાયા. દિનેશજીને ઘણી ઈજા થઈ હતી. દિનેશજીને જોવા માટે ઘણા લોકો આવી ગયા. બધા પૂછતા કે કેમ થયું, પણ અંકિત પાસે કોઈ જવાબ નહોતો. અંકિત રડતા રડતા પત્ની પાસે ગયો અને પૂછ્યું, સુજાતા, પપ્પા તને શું કહીને ગયા હતા? રાતે એ અચાનક બહાર કેમ ગયા? જ્યારે એ સમયે ક્યારેય બહાર જતા નથી. સુજાતા અજાણ બનવા લાગી. જ્યારે એને અંદાજ આવી ગયો હતો કે બહાર ઊભેલા પપ્પા એની વાતો સાંભળી ગયા છે અને પછી બહાર નીકળી ગયા છે. સુજાતા બોલી, અંકિત, હું તો કશું જ જાણતી નથી. હું તો ઓરડામાં જ હતી, તો મને કેવી રીતે ખબર પડે? અંકિત વિચારમાં પડી ગયો હતો કે પપ્પા કહ્યા વગર કેમ બહાર ગયા. આખરે એવું શું હતું કે રાતના 1 વાગ્યે ઘરમાંથી નીકળી ગયા? આગલા દિવસે દિનેશજીને હોશ આવી ગયું તો અંકિત ખૂબ ખુશ થયો અને એની આંખો ભરાઈ ગઈ. દોડીને પપ્પાને લપેટાઈ ગયો અને પૂછ્યું, પપ્પા તમે ઠીક છો ને? તમે આવી રીતે કાંઈ કહ્યા વગર બહાર કેમ ગયા? દિનેશજી ચૂપ રહ્યા, પણ એમની નજર સુજાતા પર ગઈ તો એણે મોં બનાવી લીધો. ત્યારે ડોક્ટરે આવીને અંકિતને ધીમેથી કહ્યું, તમારે દિનેશજીનો ખાસ ખ્યાલ રાખવો પડશે, કારણ કે એમના પગમાં અંદરથી ઈજાઓ આવેલી છે. કદાચ હવે એ પોતાના પગે ઊભા પણ ના રહી શકે. આ વાત સાંભળીને અંકિતના આંસુ છલકાઈ આવ્યા અને ડોક્ટરે જે કહ્યું હતું એ સાચું પડ્યું. દિનેશજી ઘણી કોશિશ કરી ઊભા થવાની, પણ ઊભા રહી શકતા નહોતા. એમના પગોમાં જાણે શક્તિ જ નહોતી રહી. 1 અઠવાડિયા પછી એમને વ્હીલચેર પર ઘરે લઈ જવામાં આવ્યા અને જેમ ડોક્ટરે કહ્યું હતું એમ અંકિત એમની સંભાળ જાતે લેતો રહ્યો. 3 દિવસ પછી અંકિતને ઓફિસ જવું પડ્યું અને એણે જવાબદારી સુજાતાને આપી. પણ સુજાતા માટે તો જાણે મોટું બોજ બની ગયું હતું.
એ ન તો દિનેશજીને સમયસર ખાવાનું આપતી અને ન દવા, તો દિનેશજી મન મારીને ચૂપ રહી જતા. ઘણીવાર ઊભા થવાનો પ્રયાસ કરતા તો પણ જમીન પર લથડી પડતા. સુજાતા એમને પડ્યા પછી પણ ઉઠાવવા જલ્દી આવતી નહોતી અને મસ્ત સ્મિત કરતી રહેતી, અને એ તો ફક્ત પથારી પર પડેલા જ અવાજ લગાવતા રહેતા. હવે તો એમને પોતાના પર જ દયા આવવા લાગી હતી. રોજે રોજ સુજાતા બડબડાવતી, એટલું બધું ખર્ચ કરાવે છે, શરમ નથી આવતી? એટલી દવા અને સેવા જુદી, બુઢો ખાલી નાટક કરે છે. આટલું બધું થવા છતાં દિનેશજીએ પોતાની હાલત કોઈને કહી નહોતી. એક દિવસ સાંજે સુજાતા બોલી, પપ્પાજી, તમે ઘરમાં બેઠા બેઠા બોર થઈ જતા હશો, ચાલો હું તમને પાર્કમાં ફરવા લઈ જઉં. દિનેશજી બોલ્યા, વહુ, હવે ઘરે ચાલીએ, નહીં તો પહોંચવામાં મોડું થઈ જશે. આ તું મને ક્યાં પાર્કમાં લઈને આવી છે? દિનેશજીને કોઈ જવાબ નહોતો મળ્યો. તો પાછળ ફરીને જોયું કે ત્યાં કોઈ નહોતું. એમની બુઢી આંખો સુજાતાને જોઈ રહી હતી, પણ એ ક્યાંય નજર ન હતી આવી. ખબર નહોતી કે આ કઈ પાર્ક હતી જ્યાં સુજાતા એમને લઈને આવી હતી. હવે ઘેર કેવી રીતે જવું એ વિચારતા રહી ગયા. એમણે અહીં ત્યાં આખા પાર્કમાં જોયું, પણ સુજાતા ક્યાંય દેખાઈ નહોતી. ઘણીવાર સુધી પણ એનો અતોપતો નહોતો લાગ્યો. બીજી બાજુ સુજાતા એકલી જ ઉજવણી કરી રહી હતી. જ્યારે અંકિત ઘરે પાછો આવ્યો તો જોરથી રડવાનો નાટક કરીને એને લપેટાઈ ગઈ અને રડતા રડતા કહ્યું, પપ્પા ક્યાંક ચાલ્યા ગયા છે? અંકિતે એને સમજાવતા પૂછ્યું, સુજાતા, શાંતિથી સાચું કહેજે, શું થયું? પપ્પા ક્યાં ગયા છે? અંકિત, પપ્પા પાસે કોઈ બે વ્યક્તિ આવ્યા હતા અને હું અંદર જ બેઠી હતી. એ લોકો સોફા પર વાતો કરી રહ્યા હતા, પણ 2 કલાક પછી હું બહાર આવી તો ત્યાં કોઈ નહોતું. ત્યારથી હું એમને શોધી રહી છું. તને પણ ઘણીવાર ફોન કર્યો પણ લાગતો નહોતો. અંકિત હેરાન હતો કે પપ્પા આવું કેમ કરી રહ્યા છે. દિનેશજીએ બીજી વખત પણ કહ્યા વગર ઘર છોડ્યું હતું, અને આ વખતે અંકિતને ફરી કોઈ અનહોનીનો ડર લાગવા લાગ્યો. અંકિતે પૂછ્યું, કોણ આવ્યા હતા પપ્પા પાસે? શું નામ હતું એમનું? સુજાતાએ ફરીથી ખોટું બોલ્યું, મને ખબર નથી કે એ કોણ હતા. ન તો નામ ખબર છે, ન તો અગાઉ ક્યારેય આવ્યા હતા. અંકિતે તરત ફોન કર્યો તો ફોન તો સોફા પર જ વાગી રહ્યો હતો. એ આશ્ચર્યજનક વાત હતી. અંકિતે સુજાતાને એમના ઘણા મિત્રોની તસવીરો બતાવી, પણ કોઈને ઓળખી નહીં. એ ઘણા મિત્રોને મળવા પણ ગયો, પણ કોઈને એમના વિશે ખબર નહોતી. અને હવે દિનેશજી બહુ દૂર જઈ ચૂક્યા હતા. કદાચ પાછા ઘરે આવવા પણ નહોતા ઈચ્છતા. સુજાતા એમના ના મળવાથી ખુશ હતી, અને અંકિતને કહેતી, અંકિત, પપ્પા પોતાની ઈચ્છાથી ગયા છે, શું ખબર ક્યાં ફરવા ગયા હશે. અંકિત ત્રાસી દ્રષ્ટિએ જોઈને કહ્યું, પપ્પા હવે ચાલી નથી શકતા તો કેવી રીતે જશે? કશું હોશ નથી તને? આ વાત અંકિતે બૂમ પાડીને કહી હતી. અંકિતે ઘણા હોસ્પિટલમાં તપાસ કરી, પણ ત્યાં પણ કોઈ પતો ન લાગ્યો. અંકિત પાપાને યાદ કરીને ઘણો પરેશાન રહેતો અને ઘણીવાર સુજાતાથી છુપાઈને રડતો. પાર્કમાં જઈને રોજ આવે તેવા લોકોને જોઈને પપ્પાને શોધતો અને એ પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરતો કે છેલ્લે પપ્પા આમ કેમ ગયા. પણ એ જવાબ તો માત્ર સુજાતા જાણતી હતી. અંકિત ગમગીન રહેવા લાગ્યો અને હંમેશા એમના ચહેરા પર ઉદાસી જોવા મળતી. સુજાતા એને સમજાવતી, પણ અંકિતને ફક્ત પપ્પા સાથે મળી રહેવું હતું. મહિનો પસાર થઈ ચૂક્યો હતો અને અંકિત હવે સુધી ફક્ત દિનેશજીની શોધમાં હતો. હવે એને ઓફિસમાં પણ મન નહોતું લાગતું. દિનેશજીમાં એમનું મન અટકેલું રહેતું. એક વખત એણે એક વૃદ્ધાશ્રમનો બોર્ડ જોયો તો ત્યાં જઈને વૃદ્ધ લોકો પાસે બેસીને શાંતિ મેળવવાનો પ્રયાસ કર્યો. વૃદ્ધ લોકો એની આત્મીયતાથી ખુશ થઈ ગયા અને બીજા દિવસે આવવાનું કહ્યું. તો અંકિત રોજ ત્યાં જવાનું શરૂ કર્યું. જ્યારે જતો તો એમના માટે કંઈક લઈને જતો. ક્યારેક ફળ અને મીઠાઈ લાવતો જે દિનેશજીને ખૂબ જ ગમતી હતી. એ જ બધું ત્યાં લાવતો. એ દિવસે વૃદ્ધાશ્રમનો વાર્ષિક સમારોહ હતો, જેમાં વૃદ્ધોએ એને બોલાવી લીધો હતો. અંકિત પણ ત્યાં પહોંચ્યો. ત્યાં બધા વૃદ્ધો બેઠેલા હતા અને સામે સુંદર સ્ટેજ તૈયાર હતું. કેટલાક મહેમાન પણ બોલાવવામાં આવ્યા હતા. અંકિત આવતા જતા બધાને જોઈ રહ્યો હતો. કોઈને બેસાડતો તો કોઈને માટે પાણી લાવતો, કોઈને ખુરશી લાવી આપતો તો કોઈને સ્ટેજ સુધી લઈ જતો. આ બધું કરતા એને અંદરથી સારું લાગતું હતું. હું તમારા સામે આવા મહેમાનને આમંત્રિત કરવા માંગુ છું કે જે આપણામાંથી જ એક છે,
પણ એક વૃદ્ધ અને જીવંત દિલ ધરાવનારો માણસ છે, જે આપણામાં પણ ઉમંગ ભરવાનું કામ કરશે. મળો આત્મસન્માન ઓલ્ડ એજ હોમમાં રહેતા અને મોહન તરીકે આમંત્રિત મિસ્ટર દિનેશ મહેરા સાથે. આ નામ સાંભળતા જ અંકિતે સ્ટેજ તરફ જોયું અને ત્યાં જોતા જ તેમનું હૃદય રડી પડ્યું, કારણ કે સામે દિનેશજી એટલે કે તેમના પિતા પોતાના પગે ઊભા હતા અને પોતાની બીમારીમાંથી ઠીક થવાનું શ્રેય પોતાના ભાઈને આપી રહ્યા હતા. ત્યારે આ નામ અંકિતના દિમાગમાં ઘૂસી ગયું. તેને તરત જ યાદ આવ્યું કે આ તો એ ઓલ્ડ એજ હોમમાં આપણા પડોશી અંકલ છે, જે ક્યારેક તેમના ઘરના નજીક રહેતા હતા. દાદાજી તેમને પણ પોતાનો પુત્ર જ માનતા હતા અને પપ્પાને અંકલ પોતાનો મોટો ભાઈ કહીને બોલાવતા હતા. તેમના પરિવારે તેમને પોતાથી અલગ કરી દીધા હતા, તેથી તેમણે પોતાનું એક ઓલ્ડ એજ હોમ ખોલી નાખ્યું હતું. અંકિતની આંખોમાં આંસુઓની ધારા વહેતી હતી અને તે પોતાના આંસુઓ લૂછતા પોતાના પિતાને પોતાના પગે ઊભા જોઈ રહ્યો હતો, જેનાથી તેને ઘણી ખુશી થઈ હતી. અને ઘણા મહિના વીતી ગયા પછી તેનો દુઃખ પણ તેની આંખોમાંથી આંસુઓ બનીને વહી રહ્યો હતો. એ જ જાણતો હતો કે તેણે કેટલી કોશિશો કરી હતી કે કેવી રીતે પણ દિનેશજી પાછા મળી જાય. દિનેશજી જ્યારે નીચે આવ્યા ત્યારે અંકિત તરત જ સામે ઊભો થઈ ગયો. તેને જોઈ દિનેશજીની આંખો તરત ભરી આવી. અંકિત મજબૂતીથી તેમને વળગી ગયો. તેમણે પણ તેને ગળે લગાવ્યો અને બંને મળીને ઘણું રડ્યા. એક બાજુ જઈને અંકિતે કહ્યું, પપ્પા, મને તમને ઘેર લઈ જવા છે, પણ પહેલા એ કહો કે તમે એવું કેમ કર્યું? દિનેશજીએ પ્રશ્ન સાંભળી ઊભા રહીને તેને જોવા લાગ્યા અને પછી કહ્યું, બેટા, આનો જવાબ આપી હું તારી જિંદગીમાં કોઈ પરેશાની નહીં જોઈ શકું. હવે હું અહીં જ ઠીક છું અને બહુ ખુશ છું. અંકિતે આશ્ચર્યથી કહ્યું, પપ્પા, તમે આવું કેમ કહી રહ્યા છો? હું તમારા વિના રહી નથી શકતો. દિનેશજી ચૂપ રહ્યા, પણ અંકિતે તેમને કહેવા માટે દબાવ કરતો રહ્યો. ઘણીવાર પછી તેઓ તૂટી પડ્યા અને બોલ્યા, આનો સાચો જવાબ તો સુજાતાએ જ આપી શકે, પણ આજે હું જ કહું છું. પછી તેમણે એક એક વાત કહી અને સુજાતા દ્વારા કહેલા એ બધા શબ્દો કહ્યા જે આજ સુધી દિલમાં કાંટાની જેમ ખૂંચતા હતા, અને બધું કહી દીધું, જેના કારણે તેમનું મન તો હલકું થયું જ, સાથે અંકિતને પણ સુજાતા વિશેની સાચી વાત ખબર પડી. તેમણે કહ્યું કે કેવી રીતે સુજાતા તેમને બોલતી હતી, ભોજન પણ આપતી ન હતી અને ક્યારેક પડી જતા તો જમીન પર જ પડેલા રહેતા. આ બધું સાંભળી અંકિત ખરાબ રીતે બબડ્યો હતો. તેણે તેમને ઘેર ચાલવાની વિનંતી કરી. પપ્પા, હવે મારી સાથે ઘરે ચાલો, પણ દિનેશજીએ તેની સાથે જવાની ના પાડી અને કહ્યું, અંકિત, હું મારી જિંદગીમાં બહુ ખુશ છું અને તને પણ ખુશ જોવો છે. હું સાથે રહીને પણ આ બધું કહી શકતો હતો, પણ વધુ અપમાન અને તારી જિંદગીમાં દુઃખ નહોતું જોવું. તું સુજાતા સાથે કંઈ ન બોલ, હવે તું પાછો જા. અંકિતે ઘણી જીદ કરી, પણ દિનેશજી ના કહેતા રહ્યા. તો તેણે બીજો રસ્તો લીધો. તે પોતાના ઘરે ગયો અને ત્યાં સુજાતા સામે આખી સાચી વાત મૂકી દીધી. સુજાતા કલ્પના પણ ન કરી શકી હતી કે ક્યારેક સત્ય આમ પણ સામે આવી શકે. તમે મારા પપ્પા સાથે એટલું ખરાબ વર્તન કર્યું કે તેઓ પોતાનું આત્મસન્માન ઘાયલ થતું જોઈ ના શક્યા, પણ તમે તો બધું ઓળંગી દીધું. તમને જમીન પર પડી જતા પછી ઊભા કરવાનું પણ જરૂરી ન સમજ્યું. અંકિત તેના વાળ પકડીને બોલ્યો, થોડું વિચારો તો કે પપ્પાના દિલ પર શું વીતી હશે. અંકિત આજે આગ બબૂલા થઈને સુજાતા પર ઘણો ગુસ્સો કરી રહ્યો હતો. આજે તેના મનમાં એ જ આવ્યું. એ બોલતો જ રહ્યો હતો. અંકિતના દિલની આગ શાંત થતી નહોતી અને સુજાતા હજુ પણ પોતાની ટેવ પર હતી. સુજાતા બોલી, અંકિત, હવે બહુ થઈ ગયું. હવે હું એક શબ્દ પણ નથી સાંભળવા ઈચ્છતી. હું પણ તમારી પત્ની છું, વિચારીને વાત કરો. અંકિતે સુજાતાને તેની વાત પૂરી કરવા ના દીધી અને ઝડપથી ઊભો થઈને એક જોરદાર થપ્પડ માર્યો. સુજાતા ગાલ પર હાથ રાખીને સળવળાવતી ચીસ પાડી, આ માણસ માટે મને મારીશ? અંકિતે આ વખતે કોઈ જવાબ ન આપ્યો અને અંદર ચાલ્યો ગયો. સુજાતા બહાર બેસી રહી અને થોડીવાર પછી અંકિત પાછો બહાર આવ્યો, પણ તેના હાથમાં બેગ જોઈને તે ઊભી થઈ ગઈ અને બોલી, અંકિત, ક્યાં જઈ રહ્યા છો? અંકિત, આ બધું શું છે? અંકિત તરત જ બોલ્યો, પપ્પાના પાસે. જ્યારે તારી આદત એવી જ છે તો હું રહીને શું કરું? હું પણ ત્યાં જ ચાલ્યો જઈશ.
હવે ઘરે તારી ખરાબ માનસિકતા સાથે એકલી પડી પડી જીવી લે. તું શું છે એ હવે તું જ વિચારી લે. પપ્પાએ જે સાચો ચહેરો જોઈ લીધો તારો, એ જ તું આજે મને પણ બતાવી દીધું. તેઓ નહીં રહ્યા તો હું શા માટે રહીશ? મરી જા અહીં. સુજાતાએ ઘણી વિનંતી કરી, પણ અંકિત નહીં રોકાયો અને ગુસ્સામાં બહાર નીકળીને કાર સ્ટાર્ટ કરીને ચાલ્યો ગયો. આજ સુજાતા એકલી હતી અને તેની સાથે કોઈ નહોતું. કોઈનો એટલો અપમાન કરવો તેને કેટલો ભારે પડ્યો એ હવે સમજાયું. આ બધું કહેતા જ્યારે તે ખુશી અનુભવતી હતી, ત્યારે હવે ભરભર આંસુ વહાવી રહી હતી અને તેને પૂછનારો પણ કોઈ નહોતો. આજ જ્યારે અંકિત ઘરેથી ગયો ત્યારે જ સુજાતાને એવું અહેસાસ થયું. 1 કલાક સુધી રડ્યા પછી સુજાતા ત્યાં પહોંચી ગઈ. સુજાતા ત્યાં જઈને સીધી દિનેશજીના પાસે જ પહોંચી. સામે સુજાતાને ઊભેલી જોઈને દિનેશજી આશ્ચર્યચકિત થઈ ગયા, પણ દિનેશજીએ કંઈ ન કહ્યું અને ચહેરો બીજી બાજુ ફેરવી લીધો. તેમના પાસે જ બેઠેલો અંકિત તેની ઉપર બૂમ પાડી ઉઠ્યો. શા માટે આવી છે? કંઈ બાકી હોય તો એ પણ કહી દે. અહીં તો તેમને શાંતિથી જીવવા દે. અંકિતે દિનેશજી સામે હાથ જોડી કહ્યું, પછી જા. પણ સુજાતાએ કહ્યું, હું માફી માંગ્યા વિના નહીં જઈશ. પપ્પા, હું લાલચમાં આંધળી બની ગઈ હતી. સાચું ખોટું કંઈ જ વિચાર્યું જ ન હતું. પપ્પા પ્લીઝ માફ કરી દો. એટલી મોટી ભૂલ માટે માફી મળવી તો ન જ જોઈએ, પણ તમારી દીકરી માનીને માફ કરી દો. ઘણો મોટો ગુનો કર્યો છે મેં. તમને એટલા અપમાનિત કર્યા, એટલું બધું ખોટું કહ્યું. પ્લીઝ મને માફ કરી દો. સુજાતા પગમાં પડી ગઈ હતી. તે એટલી વીંધી રહી હતી કે તેને પોતાનું ભાન પણ નહોતું. ત્યારે એક સારી વહુ બનીને રહેતી સુજાતા એ જે રીતે રંગ બદલી નાખ્યો હતો એ દિનેશજી કેમ ભૂલી શકે? સુજાતાના વલણથી દિનેશજીના આત્મસન્માનને ઘણો ઘાવ લાગ્યો હતો. તેનો ઘાવ ઘણો ઊંડો હતો. દિનેશજી માફ ના કરી શક્યા. સુજાતાએ બંનેને ઘેર જવા કહ્યું તો દિનેશજી બોલ્યા, અંકિત બેટા, તું અહીંથી જા. મારી એટલી સેવા થઈ કે હું મારા પગે પાછો ઊભો થઈ ગયો. આ લોકોનું ઋણ છે મારા ઉપર અને મને પણ સેવા કરવી છે, તેમનો સાથ આપવો છે. અંકિતે આ બધું સાંભળ્યું અને સુજાતાને કહ્યું, જુઓ સુજાતા, પપ્પાએ આમાં પણ બીજાનું કલ્યાણ વિચાર્યું છે. એટલો સેવાભાવ તું પણ તો પપ્પા માટે રાખી શકતી હતી. આપણી જિંદગીમાં કોઈ પરેશાની ન આવે તેથી પપ્પાએ ક્યારેય તારી ફરિયાદ મારી સામે ન કરી. શું આ વાત તું ક્યારેય સમજી શકી નહીં? સુજાતા નજર નીચે કરી ઊભી રહી અને પોતાના કરેલા પાપની સજા હવે ભોગવી રહી હતી. સુજાતાએ ઘણી જીદ કરી પણ તેઓ ઘરે પાછા ગયા નહીં. તો અંકિત પણ ત્યાં પિતાની સાથે રહેવા લાગ્યો. દિનેશજીએ ઘણું સમજાવ્યું કે ઘરે જા, પણ અંકિત ન માન્યો. અહીં સુજાતા એકલી ઘરમાં રહેતી હતી, જ્યાં તેને એકલતાની ઘૂંટણ હતી. પણ હવે કરે તો શું કરે? પોતાના કરેલા પાપનો ફળ ભોગવી રહી હતી. ફળદાર વૃક્ષો જ ઝૂકતા હોય છે. અહંકાર રાખનારો હંમેશા મૂળ ગુમાવી દે છે. તો મિત્રો, આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો નવી કહાની સાથે મળીએ. ધન્યવાદ.